Good morning, all of you. Welcome. આજે 11 સાયન્સમાં કુકેસર અને સ્ત્રી કેસર જે નર પ્રજનન અંગ ને માદા પ્રજનન અંગ પણ પ્રાણીઓના નહીં વનસ્પતિના. તો કુકેસરોની સંખ્યાના આધારે તેના પ્રકારો વર્ણવો. તો કુકેસરની આપણે વાત કરતા હોઈએ તો આપણા મગજમાં તરત આવવું જોઈએ. તો કુકેસર એટલે કે કુતંતુ, તંતુ, યોજી અને પરાગાશય. એટલે કે આ રીતે આ જે છે તે પરાગાશય, આ જે અહીંયાથી આ જે તંતુ ને જે આ કાંડો જે છે ને આ મુઠ્ઠી છે એની વચ્ચે જે છે એ વિશ્વ, બરાબર, એને આપણે યોજી કહીએ, એટલે કે જે જોડાયેલા છે તેને. તો અહીંયા આકૃતિ પણ બોલે છે. પુકેસર સ્ટેમેન કહે છે, જ્યારે પરાગાશયને આપણે એન્થર કહે છે. તો પુકેસરની સંખ્યા એ એક ગુચ્છી પણ હોય છે, દ્વિગુચ્છી પણ હોય છે ને અસંખ્ય પણ હોય છે. જોડાયેલા દલલગ્ન પુકેસર હોય છે, મુક્તો પણ હોય છે. તો મુક્ત પુકેસર કહે છે, દલલગ્ન પુકેસર કહે છે, પરિલગ્ન કહે છે. પરિલગ્ન એટલે કે પેરિયાન એટલે કે પરિપુષ્પો એ નાગડમણીની અંદર જોવા મળે. તો નાગડમણી એટલે કે ક્લાઇનમ એસ્થેટિકમની અંદર એ પુકેસરો જે છે તે દલલગ્ન હોય છે, દલપત્ર અને એપોફાઇસિસ કહે છે. જ્યારે પેલા જે દલપત્રો સાથે જોડાયેલા છે તેને આપણે એપિપેટેલસ કહીએ છીએ. તો કેટલાક ઇંગ્લિશ શબ્દો બી લખેલા છે. એન્ડોસિયમ એટલે કે પુકેસર, ત્યાર પછી એ 9+ એટલે કે દ્વિગુચ્છી હોય છે ને બહુગુચ્છી પણ હોય છે. એ એક વાત પૂરી થઈ જાય પછી આપણે જોઈએ તો એ ગાયનોસિયમ એટલે કે સ્ત્રી કેસર ચક્ર, માદા પ્રજનન અંગો વર્ણવો. તો પરીક્ષામાં કેવી રીતે સંખ્યાના આધારે પુકેસરોની સંખ્યાના આધારે પુકેસરનો પ્રકારો વર્ણવો એમ કીધું તો મુક્ત સ્ત્રી પુકેસર, યુક્ત પુકેસર, દલલગ્ન, પરિલગ્ન, બરાબર, પુકેસરોની સંખ્યાના આધારે એક ગુચ્છી, દ્વિગુચ્છી. તો એ એક વાત થઈ. ત્યારે ગાયનો એ માદા એ પુકેસર એ રીતે નહીં બીજો પુકેસર ચક્ર સંખ્યાના આધારે એમ પૂછાય, અથવા તો બીજી રીતે પૂછાય તો નરપ્રજનન પુષ્પોના નરપ્રજનન અંગોને વર્ણવો, બરાબર ને. તો ત્યારે આપણે પુકેસર વિશે લખવા. તેવી રીતે માદા પ્રજનન અંગો વર્ણવો એમ કીધું તો સ્ત્રી કેસર. એમાં પણ એના પ્રકારો આવે છે. સ્ત્રી કેસર, એક સ્ત્રી કેસરી, બરાબર, બહુ સ્ત્રી કેસરી અથવા દ્વિસ્ત્રી કેસરી. તો એ સ્ત્રી કેસરની અહીંયા એક વસ્તુ હું જોઉં છું. સ્ત્રી કેસર જે છે તે મેં અહીંયા દોરેલું છે. તો સ્ત્રી કેસર જે છે બીજા આ સ્ત્રી કેસર હોય, સ્ત્રી કેસર આ રીતે ફરી પાછું અહીંયા પણ બોલું છું. તો આ રીતે સ્ત્રી કેસર હોય, નીચે બીજાશય હોય. તો અહીંયા એક જ સ્ત્રી કેસર, અહીંયા પુકેસર હોય, બરાબર. અહીંયા પછી આ દલપત્રો આ રીતે આપણે બોલેલું છે પુષ્પાસનના સ્થાનના આધારે. પછી વજ્રચક્ર. તો સ્ત્રી કેસર જે છે તે અહીંયા એક જ દેખાય છે. પુષ્પો અપોટ કરીએ છીએ, વિક્ષેપિત કરીએ છીએ, એટલે કે વિચ્છેદિત કરીએ છીએ, એટલે કે એને છૂટા પાડીએ, દલપત્ર, વજ્રપત્રો. સ્ત્રી કેસર વાળા તો અહીંયા ફૂલેલો ભાગ તૂટી ગયો છે, તેને બીજાશય કહે છે. બીજાશયની અંદર અંડકો આવેલો છે, દેખાય છે એક જ સ્ત્રી કેસર. પણ એ બીજાશયનો આળો છે લઈએ ને માઇક્રોસ્કોપમાં જોઈએ તો તેના કોટરોના આધારે એ આપણે એની સંખ્યા જાણી શકીએ. તો એના કોટરો આ રીતે 3 કોટરો જોવા મળે તો 3 સ્ત્રી કેસર, 2 કોટરો જોવા મળે તો દ્વિસ્ત્રી કેસરી, 2-3 થી વધારે હોય તો તેને આપણે બહુસ્ત્રી કેસરી એમ આપણે કહીએ છીએ. તો એને માટે એ મોનો કાર્પોલેરી, દ્વિકાર્પોલેરી, બરાબર, પોલીકાર્પોલેરી તરીકે આપણે એ જોડાયેલી હોય તો સિનકાર્પસ, ન જોડાયેલી હોય તો એપોકાર્પસ. તો આ રીતે આપણે જોઈએ છીએ. હવે છેલ્લે જે પૂછાય છે, હવે સ્ત્રી કેસર ચક્ર બી પૂછવું છે, પુકેસર ચક્ર બી પૂછવું. તો એ બંને શબ્દ લખવા નથી, તો એના આવશ્યક અંગો પુષ્પોના વર્ણવો. આવશ્યક અંગો કીધું, આવશ્યક ચક્રો કીધું, પુષ્પોના આવશ્યક ચક્ર વર્ણવો એમ કીધું હોય તો પછી આપણે બંને લખવું પડે. પુકેસર બી લખવું પડે અને સ્ત્રી કેસર બી ચક્ર બી લખવું પડે. તો જોઈએ બોર્ડ પરથી પુકેસરથી શરૂઆત કરીએ. કઈ રીતે પૂછાય છે તેની બી વાત કરીએ. કનેક્ટિવ ટીસ્યુ એટલે કે યોજની પણ મેં વાત કરી. સંખ્યાને આધારે પુકેસરોના પ્રકાર અહીંયા આપણો 9મો વિડીયો ચાલે છે આ પ્રકરણમાં. જણાવી ઉદાહરણ બી આવે. જાસૂદ ને તંતુઓ કાયનામ મેં કીધું છે તે રીતે. દલચક્રની અંદર ગોઠવાયેલું આ ચક્ર પુકેસર. દલચક્ર, વજ્રચક્ર સૌથી બહાર, પછી એની અંદર દલચક્ર જે રંગબેરંગી હોય છે, વજ્રચક્ર ગ્રીન હોય છે એ સૌથી બહાર, ને પછી અંદર જે આવેલું છે પુકેસર, ને પુકેસરની અંદર વચ્ચોવચ્ચ સ્ત્રી કેસર ચક્ર આવેલું છે. તો એ રીતે આપણે જોઈએ તો આ ચક્ર પુકેસર સ્ટેમેનનું નર પ્રજનન અંગ તરીકે વર્ણન. હવે પુકેસર
ચક્રની જો આપણે બીજા શબ્દ નર પ્રજનન અંગો પુષ્પની અંદર, તો એ જે છે તો એ નર પ્રજનન અંગ એકલી, તો નર પ્રજનન અંગો એ ખાસ કરીને નર પ્રજનન અંગો એ ખાસ કરીને જોવા મળે છે. તો એ જે છે તે ખાસ કરીને પુંકેસર જે સ્ટેમેન એન્થર કહે છે. પ્રત્યેક પુંકેસર તંતુ પરાગાશય એન્થર અને યોજીનું બનેલું છે. પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. દરેક પુંકેસર દ્વિખંડી હોય છે અને દરેક ખંડોની અંદર એ 2 કોટરો હોય છે, એ ચતુષ્કોટરી હોય છે. તો આ રીતે ખાસ કરીને આપણને પુંકેસર ચતુષ્કોટરી એટલે કોટોળની અંદર કોટોળ પરાગ માતૃકોષ આવેલા છે અને પરાગ માતૃકોષ એ પરાગરજ ઉત્પન્ન કરતી હોય છે. એની આપણે બીજા નેક્સ્ટ પ્રકરણની અંદર જોઈશું, લેક્ચરની અંદર. ત્યાર પછી એ 2 કોટલ હોય છે. દરેક પુંકેસર તંતુ સામાન્ય રીતે દ્વિખંડી હોય છે અને દરેક ખંડ 2 કોટલ કે પરાગ કોથળી એટલે કે પોલેન સાઇટ તરીકે ઓળખાય છે. તો દ્વિખંડી શબ્દ યાદ રાખો, ટૂંકા સવાલ બને. 2 કોટલ એટલે કે પરાગાશય એ એન્થર એ ચતુષ્કોટલીય હોય છે. એક બીજી થિયરી લેક્ચરની અંદર ખાસ ઉપયોગી આવશે શબ્દો. જ્યારે વંધ્ય પુંકેસરને સ્ટેમિનો કહે છે. વંધ્ય પુંકેસરને સ્ટેમિનો કહે છે. તંતુ અને પરાગાશયનું જોડાણ યોજી કનેક્ટિવ ટિશ્યુ કહેવાય છે. તો અહીંયા મેં આકૃતિ દોરેલી છે પુંકેસરની. કનેક્ટિવ ટિશ્યુ પરાગાશય, અહીંયા તંતુ અને પરાગાશય જોડાય છે. મેં આમ કરીને બતાવ્યું છે. આ પરાગાશય છે, આ પરાગાશય, આ તંતુ છે, આ યોજી છે, બરાબર ને? તો એને આપણે કનેક્ટિવ ટિશ્યુ તરીકે ઓળખાય છે. અને ઓજી મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટે શબ્દ યાદ રાખવો છે, કનેક્ટિવ ટિશ્યુ. તો આ રીતે આપણે જોવા મળે છે. પુષ્પના પુંકેસર દળપત્રો જેવા બીજા શબ્દો કે એકબીજા સાથે જોડાયેલા હોય તેને આપણે દળલગ્ન પુંકેસર કહીએ છીએ. એપિપેટલસ ચોપડીની અંદર એમની અંદર એ એપિફાઇરસર લખ્યું છે, પરિપુષ્પને લખ્યું છે. તો અહીંયા આપણે એપિપેટલસ કરવાનું છે, ભૂલ છે. જ્યારે પુંકેસર દળપત્રો સાથે જોડાયેલા હોય ત્યારે તેને દળલગ્ન કહે છે. રીંગણની અંદર જોવા મળે છે. ચીર લગ્ન કહે છે. વજ્રચક્ર જે આપણે ખાઈએ છીએ જ્યારે લીલા લગ્ન હોય છે, જે ફળની નીચે પુષ્પદળ હોય છે તેની આગળ, તો એ જે ચોંટેલા હોય છે વેગનની અંદર તેને આપણે ચીર લગ્ન વજ્રચક્ર કહીશું. જ્યારે આપણે એની અંદર સોલેનેસિકની વાત કરતા હોય તેની અંદર આપણે વાપરીશું. તો એ જે છે દળલગ્ન હોય છે, એપિપેટલસ. પરિલગ્ન, લગ્ન એટલે જોડાયેલા. દરેક લગ્ન શબ્દ આપણે પરિચિત છે. લગ્ન એટલે કે લગ્ન ગ્રંથિથી જોડાવું, બરાબર ને? તો એ રીતે નળ અને માદા. તો એ રીતે પરિલગ્ન એટલે કે પરિપુષ્પ સાથે જોડાયેલા હોય છે. પેરિયાન્થ એના અંગ્રેજીમાં કહે છે. એપિફાઇલસ કહે છે. જ્યારે પુંકેસર પરિપુષ્પ સાથે જોડાયેલા હોય ત્યારે તેને પરિલગ્ન કહે છે. દાખલા તરીકે લીલી એટલે એનું દ્વિનામી નામકરણ પ્રમાણે જોઈએ તો ક્રાઇનમ એશિયાટિકમ, જેને આપણે ફૂલના હાર, આપણે સત્યનારાયણની કથા કરતા હોય તો મોટે ભાગે લીલના ફૂલનો આપણે જટા બનાવતા હોય છે, બરાબર ને? તો લીલી જે આપણે માળીના કરથી આપણે મોટે પ્રમાણે ભાગે મળે છે અને એની ખેતી પણ થાય છે લીલીની પુષ્પો માટે. લીલી ક્રાઇનમ. મુક્ત પુંકેસર, જો બધા પુંકેસર એકબીજાથી મુક્ત હોય તો તેને મુક્ત પુંકેસર કહે છે. ને ત્યાર પછી હવે એને પકડવો જોઈએ. યુક્ત પુંકેસર પણ હોય છે, જોડાયેલા પણ હોય છે, જેની આપણે દળલગ્ન પરિલગ્ન આપણે વાત કરી ગયા. એક ગુચ્છી પુંકેસર એટલે કે જો બધા પુંકેસરના 2 કે વધુ તત્વોથી જોડાયેલા હોય તો તેને એક ગુચ્છી પુંકેસર એટલે કે મોનાડાયલ્ફસ એટલે કે જાસૂદનું પુષ્પ જોયું આપણે તો બધા એક જ પરથી એ જોવા મળતા હોય છે પુંકેસરો. તેને આપણે એક ગુચ્છી પુંકેસર કહીએ છીએ. જાસૂદને ધતુર અને લીલી એ યાદ રાખવાનું છે. દ્વિગુચ્છી અને બહુગુચ્છી પુંકેસર ક્યારે પુંકેસર 2 કે 2 કરતાં વધારે ગુચ્છમાં પણ હોય છે તેને અનુક્રમે દ્વિગુચ્છી એટલે કે ડાયડેલ્ફસ અને બહુગુચ્છી એટલે કે પોલીડેલ્ફસ તરીકે ઓળખીએ છીએ. તો પોલીડેલ્ફસ માટેનું ઉદાહરણ છે લીંબુ, જ્યારે ડાયડેલ્ફસ માટેનું ઉદાહરણ છે વટાણા. એટલે કે દ્વિગુચ્છીનું ઉદાહરણ છે વટાણા અને બહુગુચ્છીનું ઉદાહરણ છે લીંબુ. હવે આપણે જોઈએ સ્ત્રીકેસર ચક્ર, પુંકેસર ચક્ર પૂરું કરીએ તો આ રીતે આપણે એને આવશ્યક અંગો પુષ્પના કયા છે તો પુંકેસર અને સ્ત્રીકેસર બંને વિશે લખવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ તો સ્ત્રીકેસર ચક્ર ગાયનોસમ એને ઇંગ્લિશમાં કહે છે. ની રચના અને પકડવાનો. સ્ત્રીકેસર ચક્ર એ પુષ્પોનો માદા પ્રજનન તંત્રનો ભાગ છે. અહીંયા આપણે દોરેલું સ્ત્રીકેસર ને એની અંદર સ્ત્રીકેસર 3 ભાગ ધરાવે છે. જેમ પુંકેસરમાં 3 ભાગ ધરાવે, કયા? પરાગાશય, યોજી અને પુંકેસર તંતુ. તેવી રીતે અહીંયા આપણે પરાગાસન એટલે કે પરાગરજ, અહીંયા પરાગાસન સ્થાપિત છે.
અને ત્યાર પછી એ જે વાહિની જેવું છે નળી જેવું અને પરાગ વાહિની એને સ્ટાઇલ કહે છે, બરાબર ને? એટલે પેલાને સ્ટિગ્મા કહીએ, અહીંયા સ્ટિગ્મા, સ્ટાઇલ, પરાગ વાહિની સ્ટાઇલ, અને પછી ઓવરી, બીજાશય એટલે કે ઓવરી, એની અંદર અંડકો આવે અને તે પુષ્પાસન પર ગોઠવાય છે. પેલું પરાગાસન કહે છે, પેલું પુષ્પાસન કહે છે. તો આ રીતે આપણે 3 ભાગમાં એ વહેંચાઈ ગયું છે. સ્ત્રીકેસર એટલે સ્ટાઇલ કહે છે, અને કાર્પેટ પણ કહે છે, અને ગાયનોસિયમ પણ કહે છે. તો આ બધા શબ્દો ચોપડીની અંદર છે. પ્રત્યેક સ્ત્રીકેસરના પાયાના ભાગે કોલી કોથળી જેવી રચના, એટલે આ કોલી કોથળી જેવી રચના આપણે બીજાશય કહીએ છીએ. કોલી કોથળી જેવી રચનાને આપણે બીજાશય કહીએ છીએ. તો એ જે બીજાશય જે છે તે અહીંયા આવે, બરાબર. ત્યાર પછી આપણે બીજાશયમાંથી ટોચના ભાગે લંબાઈની નલિકા આકાર પરાગવાહિની આપણે સ્ટાઇલ કીધી છે, તે સ્ટાઇલ કહીએ છીએ. પરાગવાહિનીના ટોચના ભાગે પરાગાસન, એટલે કે આ પરાગાસન એટલે એનું પુષ્પાસન, નીચે જ્યાંથી પુષ્પ એ સ્ત્રીકેસર ગોઠવાયેલું છે એટલે પુષ્પાસન કહીએ, બરાબર ને? અને પરાગાસન ત્યાં પરાગરસ સ્થાપિત થાય છે. તો એ મુદ્દોની છે તે યાદ રાખવા જેવું છે. પ્રેક્ટિકલ પર એના 2 છે પાસ સાયન્સની. ટોચના ભાગે પરાગાસન સ્ટિગ્મા કહે છે, બરાબર? સ્ટિગ્મા, સ્ટાઇલ અને ઓવરી. પરાગવાહિનીની સપાટી પરાગરસ માટે ગ્રહણશીલ હોય છે. તો અહીંયા થોડી વાત કહી દઉં, 1 મિનિટ. તો એ જે છે તે પરાગાસન પર પરાગરસ પરાગનયનની ક્રિયા દ્વારા આવે છે. પુષ્પ ઉપર જે પુંકેસર હોય, નીચે સ્ત્રીકેસર હોય, ત્યાંથી પરાગાસન પવન દ્વારા અથવા કીટકો દ્વારા જે પરાગરસ જે બેસે છે ત્યારે છંટકાવ થાય છે, ત્યારે એ ગ્રહણ કરે છે. કેટલીક પરાગરસ ગ્રહણશીલ હોતી નથી. તો એ જે હોય છે તો એની ઉપર મોનેસીલ ને સ્ટાર્ચનું દ્રાવણ કરીને આપણે સ્લાઇડ પર મૂકીએ એક ટીપુને, તેની ઉપર પરાગરસ આ રીતે છંટકાવ કરીએ તો એમાંથી પરાગ નલિકાનો વિકાસ થાય છે. તો એ પરાગ પુંકેસરની સ્ત્રીકેસરને 2 પ્રેક્ટિકલ બાર સાયન્સની અંદર પણ છે. તો એની પણ આપણે એટલા માટે પણ એ પૂછાતું હોય છે અભ્યાસ સાયન્સની અંદર, આવશ્યક ચક્રો કયા છે. તો એ જે છે તે ગ્રહણશીલ હોય છે, એટલે કે પરાગરસને ગ્રહણશીલ કરે અને પછી એમાંથી કુજન્યુઓ બને છે. બેવડું ફલન એ પણ બાર સાયન્સની થિયરી છે, ત્યારે આપણે ચર્ચા કરીએ. બીજાશયના પોલાણમાં જરાયુ સાથે જોડાયેલા એક કે વધુ બીજાણુ, એટલે કે અંડક, એટલે કે ઓવ્યુલ, અંગ્રેજીમાં ઓવ્યુલ કહે છે, હોય છે, જે જરાયુ સાથે જોડાયેલા છે. સ્ત્રીકેસરના પ્રકારો ટાઇપ્સ ઓફ ગાયનોસિયમ 2 માં છે, એટલે પૂછવામાં આ પણ પૂછી શકે. સ્ત્રીકેસરના પ્રકારો તો એની અંદર કઈ નથી, યુક્ત હોય, એક સ્ત્રીકેસરી હોય, બહુ સ્ત્રીકેસરી હોય, બસ એ જ હોય છે, બીજું કશું નથી. સ્ત્રીકેસરમાં એક જ સ્ત્રીકેસર હોય તેને એક સ્ત્રીકેસર એટલે મોનાડાલ્ફસ કાર્પેલેરી કહે છે. પેલા ડાલ્ફસ વાપરતા ઉદાહરણ બતાવો. સ્ત્રીકેસરમાં એકથી વધુ સ્ત્રીકેસર હોય તો બહુ સ્ત્રીકેસરી એટલે કે પોલીકાર્પેલેરી એટલે કે જાસૂદ અને ગતરો. પેલામાં પણ આપણે જાસૂદ કેસરનો બી કહેવાય. આ બધું પ્રાયોગિક બુકની અંદર અત્યારે આપણે 11 સાયન્સની પ્રાયોગિક બુકમાં આ બધું આપેલી છે આકૃતિને, એ ઝિંક કાર્પસ છે કે એપોકાર્પસ છે, મુક્ત છે કે યુક્ત છે, એ રીતે આપણે આપ્યું છે. બહુ સ્ત્રીકેસર ચક્રમાં જોડા જો બધા સ્ત્રીકેસર મુક્ત રહેવા જોઈએ તેને આપણે મુક્ત સ્ત્રીકેસરી એટલે કે એપોકાર્પસ કહે છે, એ કમળ અને ગુલાબમાં હોય. જો બધા સ્ત્રીકેસર જોડાયેલા હોય તો તેને આપણે યુક્ત સ્ત્રીકેસરી એટલે કે સિંક કાર્પસ એટલે કે જોડાયેલા કહે છે. આવા કિસ્સામાં બીજાશય એક જ હોય છે, દતુરો અને જાસૂદ. હવે છેલ્લે એક વાત કેવી રીતે પૂછાય, પુંકેસર અને સ્ત્રીકેસર ચક્ર લિંગી પ્રજનન માટે જરૂરી હોવાથી તેને આવશ્યક ચક્રો પણ કહે છે. અહીંયા ફૂલ સ્ટોપ લઈ ગયું છે, પણ પરીક્ષામાં પૂછવું હોય તો આવશ્યક ચક્રો આકૃતિ સહિત વાળો 5માં તો સ્ત્રીકેસર ચક્ર બી લખવું પડે, પુંકેસર ચક્ર બી લખવું પડે. છેલ્લે ફલન બાદ અંતર પરિણામે બીજાશય થર્ડમાં. તો આ રીતે આપણે પુંકેસર અને સ્ત્રીકેસર બંને પૂછવું હોય તો આવશ્યક ચક્રોની વિસ્તૃત માહિતી આકૃતિ સહિત વર્ણો 5 માર્કમાં પૂછાય છે. એટલે કે બંને આઈએમપી છે. મેં પુંકેસરમાં આઈએમપી લખ્યું નથી, સ્ત્રીકેસરમાં આઈએમપી લખ્યું છે, બરાબર ને? પરંતુ કેટલીક વાર બંને બી પૂછે, 5 માર્કનો સવાલ હોય તો એ આટલું તો લખવું જ જોઈએ. તો એ રીતે તૈયારી કરવી નોટબુકમાં.